સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે બિલખામાં 72 કલાકની અખંડ શિવ ધૂન સાથે ઐતિહાસિક સંકલ્પ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખાથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના પાવન અને ઐતિહાસિક અવસરે સમગ્ર ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું ગૌરવભર્યું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પર્વ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને રાષ્ટ્ર સ્વાભિમાનના પુનઃજાગરણનું પ્રતીક બની રહ્યું છે. ત્યારે બિલખા ખાતે પણ ભક્તિ, આસ્થા અને સંકલ્પથી પરિપૂર્ણ એવો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બિલખામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાવતેશ્વર ધર્માલય બિલખા સ્થિત મહાદેવ મંદિરમાં 72 કલાકના ઓમકાર મંત્રોચ્ચાર અને અખંડ શિવધૂનનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સતત 3 દિવસ અને 3 રાત સુધી શિવ નામના જાપથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. શિવધૂનની લયબદ્ધ ગુંજ સાથે વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરી ધર્મ, સંસ્કૃતિ અને સ્વાભિમાન માટે અડગ રહેવાનો સંકલ્પ જનમાનસમાં પ્રબળ બનાવવાનો હતો. અખંડ શિવધૂનનું આ આયોજન આ સંદેશ આપવામાં આવ્યો છે કે અનેક આક્રમણો છતાં પણ સોમનાથ મંદિર ભારતીય આસ્થાનું અડગ પ્રતીક બનીને અવિરત ઊભું છે અને આજે રાષ્ટ્રની ચેતનાને પ્રેરણા આપે છે. આ ભવ્ય આયોજન જિલ્લા પંચાયત સદસ્ય અનકભાઈ ભોજક તેમજ ગોવિંદભાઈ સોલંકી, મૃગેશભાઈ જોશી, સંજયભાઈ રાવલ, અનિલભાઈ સાબલપરા, મનીષભાઈ રાઠોડના માર્ગદર્શન અને સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો, ગ્રામજનો, કાર્યકરો ઉપસ્થિત રહી આસ્થા અને એકતાનો પરિચય આપ્યો હતો. આ અખંડ શિવધૂન માત્ર ધાર્મિક કાર્યક્રમ ન રહી પરંતુ નવી પેઢીમાં સંસ્કાર, રાષ્ટ્ર ગૌરવ અને સનાતન મૂલ્યો પ્રત્યેની લાગણી મજબૂત બનાવવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ બની રહ્યો હતો. સમગ્ર બિલખા વિસ્તારમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ અને ભક્તિનો અનોખી છટા જોવા મળી હતી. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.